નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। મધ્ય ગુજરાતમાં યોજાયેલી જન આક્રોશ યાત્રા તેના સમાપન ચરણમાં ગતરોજ દાહોદ જિલ્લામાં પ્રવેશી। મધ્ય ગુજરાતમાં યોજાયેલી જન આક્રોશ યાત્રા તેના સમાપન ચરણમાં ગતરોજ દાહોદ જિલ્લામાં પ્રવેશી। આદિવાસી બાहुल्य ધરાવતા ઝાલોદ, સંજેલી, લીમખેડ અને ફતેપુરા જેવા તાલુકામાં યાત્રાના પરિભ્રમણ દરમિયાન સ્થાનિક નાગરિકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રાનો મુખ્ય હેતુ સરકારની વિવિધ નીતિઓ અને વહીવટીતંત્ર સામે પ્રજાનો અવાજ બુલંદ કરવાનો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા અને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા। યાત્રા દરમિયાન નેતાઓ દ્વારા સરકાર સામે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। વિશેષ કરીને રોજગાર બાંહેધરી યોજના અને નલ સે જલ યોજનાઓમાં કરોડો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો દાવો થયો હતો। આ ઉપરાંત સરહદી વિસ્તારોમાં મોટા માલ વાહક વાહનો મારફતે દારૂની હેરાફેરી થતી હોવાનો અને તેના આર્થિક લાભો ગાંધીનગર સુધી પહોંચતા હોવાનો આક્ષેપ પણ મૂકવામાં આવ્યો હતો। સ્થાનિક કક્ષાએ ઉદ્યોગોના અભાવે યુવાનોનું સૌરાષ્ટ્ર તરફ થતું સ્થળાંતર, મોંઘું શિક્ષણ અને મોંઘવારી જેવી સમસ્યાઓને લઈ જનતામાં રહેલા રોષને આ યાત્રામાં વાચા આપવામાં આવી હતી। સરકારને કડક શબ્દોમાં ચેતવણી આપતા આયોજકોએ જણાવ્યું હતું કે જો નાગરિકોના સલગતા પ્રશ્નોને અસંતોષનું ત્વરિત નિરાકરણ લાવવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે। આગામી દિવસોમાં દાહોદ સહિત સમગ્ર રાજ્યમાંથી લોકો ગાંધીનગર તરફ કૂચ કરશે અને વિધાનસભાનો ઘેરાવો કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ગુજરાતના ઇતિહાસમાં ભૂતપૂર્વ ગણી શકાય તેવો પ્રચંડ વિરોધ પ્રદર્શિત કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી। જન આક્રોશ યાત્રા મધ્ય ગુજરાતમાં દાહોદ જિલ્લામાં પ્રવેશ કરી છે અને એના સમાપનના દોર તરફ આગળ વધી રહી છે, ત્યારે આખા દાહોદ જિલ્લામાં ખૂબ ઉમળકા સાથે, ઉત્સાહ સાથે તમામ લોકોએ યાત્રાનું સ્વાગત કર્યું છે અને આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી જે દાહોદ જિલ્લામાં હજુ તો ઝાલોદ, સંજેલી, લીમખેડા, ફતેપુરા આ તાલુકામાં ભ્રમણ કર્યું છે, દરેક જગ્યાએથી મનરેગામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદો મળે છે। દરેક ગામમાંથી નલ સે જલમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદો મળે છે। આખા વિસ્તારમાં ચારે બાજુ બોર્ડરમાંથી દારૂની રેલમ છેલ થાય, ટ્રકોની ટ્રકો કન્ટેનરો ભરીને દારૂ આવે છે, મોટા પ્રમાણમાં દાહોદમાંથી હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે, એ ફરિયાદ લોકોમાંથી ઉઠી છે। એક બાજુ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, યુવાનોને રોજગાર નથી મળતો, શિક્ષણ મોંઘું થયું છે, સ્થાનિક કોઈ ઉદ્યોગો કે એ નહીં હોવાને કારણે અહીંથી મોટા પ્રમાણમાં લોકો સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં મજૂરી માટે જાય છે, અહીંયા આગળ એમના પરિવારોની જીવન બરબાદ થાય છે। આ બધા જ પ્રશ્નોને લઈ અને લોકો આજે ખુલીને બોલી રહ્યા છે, રસ્તા પર ઉતરીને લડાઈ લડવાની તૈયારી કરી રહ્યા છે। હું સરકારને પણ ચેતવવા માગું છું કે લોકોમાં જે આક્રોશ છે, લોકોની જે ફરિયાદો છે, લોકોનો જે અસંતોષ છે, એનું ત્વરિત નિવારણ નહીં થાય તો આવનારા દિવસમાં આખા ગુજરાતમાંથી દાહોદ સહિત લોકો ગાંધીનગર કૂચ કરશે અને વિધાનસભાનો ઘેરાવો કરીને આખા દેશમાં કે દુનિયામાં નહીં થયો હોય એવો ઉગ્ર વિરોધ આ ગુજરાતની ધરતી પરથી થવા જઈ રહ્યો છે।